તો જામનગરમાં પણ આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, જેમાં સ્કૂલ વાનમાં બાળકોને જોખમી સવારી ન કરાવે તે બાબતને લઈને ચેકિંગ કરવામાં આવ્યું। જામનગરમાં શાળાઓ શરૂ થતાં આરટીઓ દ્વારા ચેકિંગ કરાયું હતું। સ્કૂલ વાનમાં બાળકોને જોખમી સવારી ન કરાવે તે બાબતને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો સ્કૂલ વાનના ભાડામાં વધારો કરાતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં વાલીઓએ જણાવ્યું હતું કે સામાન્ય માણસ માટે 20% જેટલો ભાવ વધારો ખૂબ જ વધારે છે અને ભાવ વધારો છતાં પણ બાળકોની સુરક્ષાની કોઈ ગેરંટી નથી। વાલીઓએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી। દેશમાં ચૂંટણીઓ થઈ, સરકાર રચાવાની હતી, એ રચાઈ, પરંતુ લોકોની સમસ્યા મોંઘવારી ત્યાં ને ત્યાં રહી। ફરી એક વખત જે શાળાઓના નવા સત્ર શરૂ થયા છે ત્યારે વધુ એક મોંઘવારીનો માર જે સામાન્ય પ્રજાને જે છે તે લાગ્યો છે। જે વેન સ્કૂલ વાન હોય છે તે બાળકોને જે સ્કૂલે લઈ આવતી અને લઈ જતી હોય છે તે વાનના ભાડામાં જે છે તે 20%નો તોતિંગ વધારો થયો છે। તેને લઈ અને સામાન્ય જે વાલીઓ છે, જે લોકો છે, તેમના જીવન પર કેટલી અસર પડે। આપણી સાથે વાલી મંડળના સભ્યો, વાલી મંડળના પ્રમુખ કિશોરભાઈ મજીઠિયા આપણી સાથે ઉપસ્થિત છે। સીધા તેમની સાથે વાત કરશું। કિશોરભાઈ, વધુ એક મોંઘવારીનો માર 20% જેટલો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? સામાન્ય માણસને કેટલી અસર પહોંચે? હું વાલી મંડળનો પ્રમુખ કિશોરભાઈ મજીઠિયા। આજે સરકારે જે પરિપત્રો, ગાઈડલાઈનો બહાર પાડી છે એનો કાયમી ધોરણે અમલ થવો જોઈએ અને જે પરિપત્રનો સ્કૂલવાળાઓ અને રિક્ષાવાળાએ દુરુપયોગ કર્યો છે, 700વાળા 850 રૂપિયા જેવો ભાવ કરી દીધો છે, વેનવાળાએ 800 રૂપિયાને બદલે 1200 રૂપિયા કરી દીધા છે। એ અતિશય ખૂબ જ વધારે પ્રમાણમાં છે। આ કાયદો તો મારા ખ્યાલથી કાયમી ધોરણે ટકે તો સારું છે, પરંતુ 4-5 દી ચેકિંગ પછી પાછા બાળકોને એટલા જ ભરશે, પણ સરવાળે તો વાલીઓને કાયમી ધોરણે આ માર તો લાગવાનો છે। 800વાળા 1200 રૂપિયા કર્યા તો એ 1200 રૂપિયા તેને આજીવન ચૂકવવાના છે, 700વાળા 850 રૂપિયાને આજીવન ચૂકવવાના છે। સ્કૂલ વેનને એ તો પાછું આ ચેકિંગ બંધ થાય એટલે 8-10 દિનની અંદર પાછળ બાળકોને ઘેટા બગરાની જેમ ભરવાના છે। તો સતત ચેકિંગ રહેવું જોઈએ, શાળાની જવાબદારી રહેવી જોઈએ। શાળાએ પરમિશન કેટલાની છે, આરટીઓ પાસિંગ બધું ચેક કરી શાળાની ગ્રાઉન્ડની અંદર જ વિદ્યાર્થીઓ ચેક કરવા જોઈએ। માનો કે ગેસની વાહન છે તો ગેસના વાહનની અંદર ક્યારે બ્લાસ્ટ થાય તો એનું પણ ચેકિંગ કરવું જોઈએ। ગેસના વાહનને પરમિશન શું છે એ માટે તંત્રએ સતત જાગૃત રહેવું જોઈએ। ફક્ત ગેમ ઝોન મહિનો અને 4-5 દી 8 દી પૂરતી કાર્યવાહી કરી પછી કાર્યવાહી ઠપ થઈ જાય તો એવું ના થવું જોઈએ, કારણ કે સરવાળે જો 8 દી પછી ચેકિંગ બંધ થશે એટલે જે વાહનો અને રિક્ષા ચાલકો છે એ જે 6 છોકરાભાઈનું પાસિંગ છે એ 6 વાળા પાછા બહાર પડશે। તો વાલીઓને તો કાયમી ધોરણે 850, 150, 200 રૂપિયાના ચૂકવવાના છે, 400 રૂપિયા વાનમાં ચૂકવવાના છે, તો એ કાયમી ધોરણે ચૂકવવા પડે એવું ના થવું જોઈએ। કાં તો પછી ફિક્સ જ આટલા જ કાયમી ધોરણે ભરવા જોઈએ। શાળાની જવાબદારી હોવી જોઈએ, સ્કૂલની જવાબદારી હોવી જોઈએ, કોલેજની જવાબદારી હોવી જોઈએ અને જે આ લોકો જે કાયદો આ જે સ્કૂલ વાન અને રિક્ષાવાળા છે એની જવાબદારી હોવી જોઈએ। માનો કે એ લોકો એનો 4 મહિના પછી અમલ ન કરે તો તમામ આરટીઓ અધિકારી, જે ટ્રાફિક છે, પોલીસ ખાતું છે અને તમામ વાહનો ડિટેન કરવા જોઈએ અને કાયમી ધોરણે આમાંથી મુક્તિ મળી જોઈએ તેવી અમારી માંગણી છે। બિલકુલથી તો જે રીતે આપણે જોયું કે જે ત્યારે હાલ જે શાળાના જે વાનમાં જે વધારો થયો છે ને સાથે સાથે બાળકોની સુરક્ષાને લઈને પણ લોકો સાથે સવાલ છે। અન્ય વાલીઓ પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। દૂધ મોંઘું થયું, દહીં મોંઘું થયું, હવે સ્કૂલ વાન પણ મોંઘી થઈ, પણ બાળકોની સુરક્ષા પર એટલા જ સવાલો છે। ભાડા તો વધ્યા પણ લોકો બાળકોની સુરક્ષા ઉપર એટલા જ સવાલ છે, શું કહેશો? સરકારે જે નીતિ નિયમો નવા બનાવેલા છે બાળકોની સુરક્ષાને લઈને એ ખૂબ સારા છે, પરંતુ એની અમલવારી કાયમી થવી જોઈએ એ ખૂબ જરૂરી છે। તેમજ કિલોમીટર દીઠ સરકારે ભાડા નક્કી કરી રાખવા જોઈએ, કારણ કે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો મન ફાવે તેવા ભાડા લૂંટશે, એમાં કોઈ બેમત નથી। એટલે કિલોમીટર દીઠ સરકારે ભાડા નક્કી કરી અને જાહેર કરવા જોઈએ, તેમજ આ બાબતે કાયમી ચેકિંગ ચાલુ રાખવું જોઈએ। ભાડા મોંઘા થયા છે, એક સામાન્ય માણસને, મધ્યમ વર્ગીય માણસ હોય તેને કેટલી અસર પહોંચે? સારામાં સારી અસર પહોંચે, કારણ કે સ્કૂલની ફી પ્લસ ભાડાનો બરાબર 850 વાળા એ લોકોએ 1000 કર્યા, 750 વાળા 850 કર્યા, એટલે દર મહિને એનું વેરેન્ટેજ બરાબર, અને ત્યાર પછી ફી અને બધું જોઈએ એટલે સામાન્ય નાગરિકને અત્યારે એમ જોઈએ ને કે સારામાં સારું અત્યારે મોંઘવારીમાં નડે, એટલે આ વસ્તુમાં થોડુંક ધ્યાન દેવું અને એનો નિયમ કાયમી માટે અમલવારી કરે એવી
તો બિલકુલથી આ હતા વાલીઓ કે જેઓ ત્યારે હાલ જે મોંઘવારીનો માર જે વધુ એક ડામ જે છે તે પ્રજાને લાગ્યો છે તેને લઈને અત્યારે જે વાલીઓ છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે વાલીઓનું કહેવું એવું છે કે જે ભાડામાં તો વધારા થયા છે પરંતુ જે કાયદા કાનૂનો જે વાહન જે ચાલકો છે તેમના માટે કડક કરવામાં આવ્યા છે પરંતુ તેની ચુસ્ત અમલવારી કરવામાં આવે તેવી અત્યારે હાલ લોક માંગ ઉઠી છે. કેમેરામેન રજનીશ નાગડ સાથે અર્જુન પંડ્યા, GSTV ન્યૂઝ.